હેલો, મારું નામ દીપ છે અને હું 24 યર્સ ઓલ્ડ છું. હું એક્યુપોઇન્ટ ક્લિનિક લાસ્ટ 3 મંથથી રેગ્યુલરલી વિઝિટ કરું છું. જ્યારે હું ફર્સ્ટ ટાઈમ એક્યુપોઇન્ટ ક્લિનિક વિઝિટ કરેલું ત્યારે મને શરદી અને છીકોનું બહુ પ્રોબ્લેમ રહેતું હતું. આ પ્રોબ્લેમ મને લાસ્ટ 5 યર્સથી છે અને મને થ્રુઆઉટ ધ યર આ પ્રોબ્લેમ હું ફેસ કરું. આના વજહથી મને હેડેક થઈ આવતું હતું અને એટ ધ સેમ ટાઈમ હું કોન્સન્ટ્રેટ નહીં કરી શકતો. જે પણ કામ કરું, ભણવા બેસું તો બરાબરથી ભણી નહીં શકું, કામ કરવા બેસું તો બરાબરથી કામ ન કરી શકું. એના વજહથી મારું પ્રોડક્ટિવિટી એકદમ લો થઈ જતું હતું. આ પ્રોબ્લેમ લઈને હું એક્યુપોઇન્ટ ક્લિનિકમાં આવ્યો એન્ડ આઈ ટુક રેગ્યુલર સિટિંગ્સ ઓફ 3 to 4 months. આ સિટિંગ્સ લેવા પછી હું કહી શકું કે આઈ એમ રિકવર્ડ અરાઉન્ડ 80 to 90% એન્ડ હવે મને હેડેક એકદમ ઓછું થઈ ગયું છે. મને એટલી છીકો નથી આવતી, મને શરદી એકદમ ઓછી થઈ ગઈ છે એન્ડ આઈ થિંક અ ફ્યુ મોર સિટિંગ્સ એન્ડ આઈલ બી રિકવર્ડ ફુલી. એન્ડ એટ ધ સેમ ટાઈમ જ્યારે હું આ ટ્રીટમેન્ટ લીધું હતું ત્યારે મને બેકમાં પણ થોડી સ્ટિફનેસ થઈ આવતી હતી. સો આઈ ગોટ ટુ નો કે એ લોકો ત્યાં કપિંગ થેરપી પણ કરી આપે છે. તો આઈ ટુક કપલ ઓફ સેશન્સ ઓફ કપિંગ થેરપી, જેનાથી મારી સ્ટિફનેસ જે હતી બેકમાં એ રિલીઝ થઈ ગઈ. એન્ડ આઈ કેન સે ઇફ યુ આર ફેસિંગ, તમે આ કોઈ પણ પ્રોબ્લેમ ફેસ કરો છો, યુ શુડ ડેફિનેટલી વિઝિટ એન્ડ તમે ટ્રાય કરી શકો છો એન્ડ ધીસ વિલ ડેફિનેટલી વર્કઆઉટ. કારણ કે મને આઈ હેવ સીન અ વેરી હ્યુજ રિકવરી. જે ચીજ મને 5 યર્સથી મને પ્રોબ્લેમ્સ હતી, આઈ કેન સે રાઇટ નાઉ કે મને હવે એટલું નથી થતું કંઈ. અને યુ શુડ ડેફિનેટલી ગો એન્ડ વિઝિટ ધેર વન્સ. થેન્ક યુ.